સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, આપણે સાંભળી રહ્યા છીએ કથાનો 10મો સ્કંદ, જે ભાગવતનું હૃદય છે. અને 10મા સ્કંદમાં ભગવાન ઠાકોરજીનું પ્રાગટ્ય થઈ અને ભગવાન લીલા કરે છે. તો ભગવાન પ્રાગટ્ય ક્યાં થયું? તો કે ભગવાન વ્રજમાં પ્રગટ્યા છે. અને વ્રજનું મહત્વ તો આપણા વૈષ્ણવથી વધારે કોણ સમજી શકે? એ વ્રજની એક રજ માટે આપણે તરસતા હોઈએ છીએ. શું કામે? કારણ કે ભગવાન બાલકૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ સુધી ત્યાં ખુલ્લા પગે વિચરણ કર્યું છે આખા વ્રજમાં. એટલા માટે વ્રજની રજનું મહત્વ છે. એનાથી પણ આગળ મહાભારતના રણસંગ્રામમાં જ્યારે અર્જુનને મનમાં સંતાપ થયો ત્યારે ભગવાને જે જ્ઞાન આપ્યું, જેનું નામ આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ, આ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ બીજા કોઈ પણ સ્થાનનું નામ નથી લીધું, કેવલ એક નામ લીધું છે. 18મા અધ્યાયના 62મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન સાંભળ, સર્વધર્માન પરિત્યજ્યતે મામેકમ શરણમ વ્રજ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કે અર્જુન સાંભળ, આ બધું છોડી અને તું ક્યાં મામેકમ શરણમ વ્રજ, કે મારા વ્રજના શરણમાં આવી જા, તારા બધા પાપો હું નિર્મૂલ કરી નાખીશ. આ વ્રજનું મહત્વ છે. અને એનાથી પણ વધારે ભાગ્યશાળી આપણે એટલા છીએ કે આપણે જે ભગવાનને ઘરમાં જે પૂજા સેવીએ છીએ એ બાલકૃષ્ણ ભગવાને હાથમાં એકેય હથિયાર રાખ્યું નથી. હથિયાર હાથમાં નથી, પણ એક વસ્તુ એના હાથમાં એવી છે કે એનાથી આપણે બધાને આમ તો મોહિતય કરી દઈએ છીએ ને એનામાં લીનય કરી દઈએ છીએ. એ શું છે હાથમાં ભગવાનના? બાંસુરી. અને જો 11 વર્ષને 52 દિવસ સુધી રહ્યા ને ત્યાં સુધી ભગવાન બાલકૃષ્ણએ વાંસળી વગાડી છું. વ્રજ છોડીને ગયા એટલે પછી વાંસળી વગાડી. આપણે ભલે છબી હોય, મોટી છબી હોય, ભગવાન હાથમાં વાંસળી લઈને ઊભા હોય, એ ખાલી છબી બનાવી છે, બાકી ભગવાને પછી વાંસળી વગાડી. એક છેલ્લે આપણે કાલ લઈને પરમદી કથા આવશે કે જ્યારે ભગવાનને બધી લીલા પૂર્ણ કરી છેલ્લે ભગવાને વ્રજના વાસીઓને કીધું હતું કે હું તમને છેલ્લે સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં મળીશ. એ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે છેલ્લે મળ્યા ત્યારે ભગવાને વાંસળી વગાડી. બાકી 11 વર્ષને 52 દિવસ પછી ભગવાને વાંસળી વગાડી નથી. શું કામે નથી વગાડી? એ બપોર પછી કથા આવશે, ત્યારે સાંભળજો. અત્યારે કહી દઈશ તો ભાઈ બપોર પછી નહીં મજા આવે. માટે એ વ્રજ છે ને એ વ્રજમાં ભગવાન લીલા કરે છે. ગોકુળ છોડી અને નંદગાંવમાં ભગવાને નિવાસ કર્યો અને ત્યાં નંદ બાબાએ કીધું કે આપણે ત્યાં નિવાસ કરીએ. એક તો બરસાના નજીક છે અને ત્યાં મારા પરમ મિત્ર વૃષભાનજી રહે છે, અને બીજું
કે આપણને ગિરિરાજનો ઓછાયો મળી જશે તો જે કંઈ આ ઉલ્કાપાત થાય છે એ નહીં થાય. એટલા માટે ત્યાં નંદગાંવમાં રહીએ છીએ અને આપણે કાલે કથા શ્રવણ કરી ભગવાને ગિરિરાજજીનું પૂજન કરાવ્યું. પૂજન પૂરું થયું, બધા પોતપોતાના ઘર જતા રહ્યા. બરાબર રાતના 12 વાગવા આસપાસ